श्री भागवत भगवान जी महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। बाल कृष्ण लाल की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम श्री भागवत भगवान जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री गणपति महाराज की जय। सौनु करो कल्याण हे दयाळु प्रभु। कोई कोईનું બુરું ન ઈચ્છે, સૌનું ઈચ્છે સૌ સમાન। પોતપોતાના ધર્મ પ્રમાણે સર્વ ભજે ભગવાન। સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ। આજે 20મી ડિસેમ્બર શુક્રવાર, સંતોષી માત કી જય। માગસર વદ પાંચમ છે। આજની કૃષ્ણ કથા ખૂબ સરસ રીતે આપણે કૃષ્ણ પરમાત્માને સંભળાવીએ છીએ એવા ભાવ સાથે આપણે આગળ વધીએ છીએ। ઓમ નમઃ શિવાય। શ્રી રામ જય રામ, જય જય રામ। શ્રી રામ જય રામ, જય જય રામ। શ્રી રામજીનું પ્રાગટ્ય સૌ પોતપોતાના સ્થાન ઉપર, ધર્મસ્થાન ઉપર ચોખા અને પુષ્પ હાથ વગા જેટલું હોય એટલું સરસ રીતે લઈ લેશે। ભગવાનનું પ્રાગટ્ય થઈ રહ્યું છે આજની કથામાં। આજે રામનવમીનો પવિત્ર પાવન દિવસ છે। કૌશલ્યમાં સવારથી ધ્યાન કરતા તન્મય થયા છે। કૌશલ્યમાં બધા જ નોકર અને દાસીઓને બહાર જવાની આજ્ઞા કરી છે કે તમે બધા જ બહાર જાઓ, મારે એકાંતમાં ધ્યાન કરવું છે, મારે પરમાત્માનું સ્મરણ કરવું છે। જય દિન રામ જન્મ શ્રુતિ ગાવહી, તીરથ સકલ તુહા ચલી આવહી। પ્રાતઃકાળથી દેવો ગંધર્વો પ્રતીક્ષા કરે છે। આજે વિરક્ત સાધુઓ, સંન્યાસીઓ, મહાત્માઓ, મહાપુરુષો અયોધ્યામાં પધાર્યા છે। સૌએ સરયુમાં સ્નાન કરી સીતારામ 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 સીતારામનું કીર્તન કરી રહ્યા છે। શ્રી રામ દર્શન માટે હવે પ્રાણ તલસવા લાગ્યા છે। અનેક વૈષ્ણવો દર્શન માટે આતુર બનીને ત્યારે જ અવતાર થાય છે। ભગવાન શંકર પર કૈલાસ છોડીને વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને અયોધ્યામાં પધાર્યા છે। 4 વેદો શિવજીના 4 શિષ્યો થયા છે। શંકરના ઈષ્ટદેવ બાલક શ્રી રામ છે। શિવજીને બાલ સ્વરૂપ બહુ જ ગમે છે। શિવજી શ્રી રામનો જયરામ જપ કરતા કરતા રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ। અયોધ્યામાં જપ કરતા કરતા શિવજી મહારાજ ચાલી રહ્યા છે। શિવજી વિચાર કરે છે કે કૌશલ્યજીના મહેલમાં જઈને રામજીનું ભવિષ્ય હું સંભળાવીશ। લોકો પૂછશે કે મહારાજ તમારું નામ શું છે? ત્યારે શિવજી ન કહેતા મારું નામ તો હું એમ કહીશ કે મારું નામ તો સદાશિવ જોશી છે, એમ હું જણાવીશ। પરમ પવિત્ર સમય થઈ ગયો છે। એકદમ આપણે આંખો બંધ કરી દેશું। રામચંદ્રજીનું પ્રાગટ્ય થઈ રહ્યું છે। એકદમ પવિત્ર મનથી, પવિત્ર શુદ્ધ બુદ્ધિથી, પવિત્ર ચેતથી, એકાગ્ર મનથી આપણે રામજીના દર્શન થતાં થતાં આપણે કથા કરીએ છીએ। પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો। 10 દિશાઓ પ્રસન્ન થઈ, મંદ સુગંધ શીતલ વાયુ વાવવા લાગ્યો છે। ઉતાવળિયા દેવો આકાશમાં દુધુંબી વગાડી રહ્યા છે। સાધુઓના મન આજે શાંત અને પ્રસન્ન હશે। અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં બિરાજેલા અગ્નિદેવ પણ કુંડમાંથી બહાર આવ્યા છે। એ પણ શ્રી રામ દર્શન માટે તલસતા હતા। ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ પુનર્વસુ નક્ષત્રનો યોગ। મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાની સન્મુખ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય।
સિયાવર રામચંદ્ર ભગવાન કી જય ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારે હર્ષિત મહતારે મુનિ મનહારે અદભુત રૂપ વિચારે લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારે ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારે કહ દુહી કર જોરે અસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાનાતીત માયા ગુણ જ્ઞાનાતીતિયમાના વેદ પુરાણ બનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહી ગાવહી શ્રુસંતા સો મમ હિત લાગી જન અનુરાગી ભયઉ પ્રગટ શ્રીકંતા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે મમ ઉરસો બાસી યહ ઉપહાસી સુનત ધીરમતી સ્થિર ન રહે રોમ રોમમાં વેદ બિરાજમાન થઈ ગયા અને મારા મનમાં આનંદ આનંદ છવાઈ ગયો છે. મારું મન સ્થિર રહેતું નથી. કૌશલ્યમાં પ્રાર્થના કરી રહ્યા છે. ચારે બાજુ જય જયકાર થઈ ગયો. ચારે બાજુ પ્રકાશ પથરાયો. એ પ્રકાશમાં કૌશલ્યમાને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. કૌશલ્યમાને ખૂબ જ આનંદ થઈ ગયો. કૌશલ્યમાએ ભગવાનને પ્રાર્થના કરી, તમે તો બહુ સુંદર સુંદર છો, પણ લોકોને શંકા થશે કે આવડો મોટો અને 4 હાથવાળો બાળક કેવી રીતે થયો હશે, માટે તમે 2 હાથવાળા બાળક બની જાઓ, બાળક બની જાઓ, બાળક બની જાઓ. શ્રી રામચંદ્રજી ભગવાનને સ્તુતિ કરી રહ્યા છે કે જે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુપામા. તમને હું ગોદમાં રમાડું, હું તમને દૂધ પીવડાવું, તમે મને માં કહીને બોલાવો. તમે તો એવી બાળ લીલા કરો. માતાજીને સ્વરૂપનું ભાન કરાવી ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને 2 હાથવાળા બાળક શ્રી રામનું પ્રાગટ્ય થયું છે. વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, અમાપતિ મહાદેવ કી જય, બોલો ભાઈ સબ સંતાન કી જય. ઓમ શ્રી બાલક શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મંગલ મૂર્તે મારુતિ નંદન સકલ મંગલ મૂલ નિકંદન. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કૌશલ્યમાને અતિ આનંદ થયો. બાળકને ઉઠાવીને ગોદમાં લીધો. શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે, માખણ કરતાંય કોમળ છે.
રામજીની આંખ કમળ જેવી વિશાળ છે, સુવાળા રેશમ જેવા વાંકડિયા વાળ છે, મારા રામને કોઈની નજર ન લાગે એવું વિચારી નારાયણ 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 કીર્તન કરતા કરતા માતાએ નજર ઉતારી છે. એક દાસીને ખબર પડી, જેવી અંદર જેવા ગઈ તેવો અનુભવ થયો કે હું આનંદ સરોવરમાં જાણીતો સ્નાન કરી રહી છું. એવા રોમે રોમમાંથી આનંદ પ્રગટ થયો. કૌશલ્યાજીએ દાસીને જોતા પોતાના ગળામાંથી 9 લખો હાર ઉતારીને દાસીને આપી દીધો. દાસી કે મારે કંઈ જોઈતું નથી, ફક્ત લલાને 2 મિનિટ માટે મારી ગોદમાં તમે આપો. કૌશલ્યામાં દાસીને પાસે બેસાડી એની ગોદમાં બાલક રામને આપ્યા છે. હજારો વર્ષથી આ જીવ આ ઈશ્વરથી વિખૂટો પીડ્યો છે. આજે તો દાસીનો બ્રહ્મ સંબંધ થયો. બાલક રામને છાતી સાથે ચાંપ્યા. દાસીને તો જાણે સમાધિ લાગી ગઈ. અતિ આનંદ થયો છે. બાલક રામને છાતી સાથે ચાંપી દીધો. દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ. કહેવા લાગી કે મહારાજ 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 બધાય હો લાલો ભયો હે. સાક્ષાત નારાયણ પધાર્યા હોય એવું તો મને લાગે છે. લાલો ભયો હે. સોનાના કટોરામાં અને દશરથ રાજાએ દર્શન કરીને પછી તો સોનાનો કટારો મગાવ્યો. એની અંદર મધ મૂકવામાં આવ્યું. વશિષ્ઠ ઋષિ વેદ મંત્રો બોલીને તે મધને અભિમંત્રિત કરે છે. ઋગ્વેદ યજુર્વેદના મંત્ર બોલવામાં આવ્યા. બાળકનું આયુષ્ય વધે, બાળકનું બળ વધે, એનું તેજ વધે. મધને અભિમંત્રિત કરી દશરથ રાજાને હાથમાં કટોરો આપે છે અને કહે છે કે તમારે અંદર જઈને તમારી અનામિક આંગળી મધમાં બોળીને બાળકની જીભમાં મધને ચટાડવાનું છે. દશરથજીએ વશિષ્ઠ ઋષિજીને ત્યારે કહ્યું કે મહારાજ હું મધ તો ચટાડું એનો મને વાંધો નથી, પણ આ વેદ મંત્રો તો બોલવો, વેદ મંત્રો બોલશો ને પછી હું મધ ચટાડવું. પણ દશરથજીને વાત કરે છે પણ એનું ધ્યાન નથી, કારણ કે એ પણ રામ દર્શનમાં એને સમાધિ લાગી ગઈ છે. વશિષ્ઠ ઋષિને દેહનું પણ ભાન નથી રહ્યું તો વેદ મંત્રો પણ ક્યાંથી યાદ આવે. વશિષ્ઠ કહે કે રામના દર્શનમાં મને કોઈ મંત્ર પણ યાદ આવતો નથી. અરે રામને જોયા પછી વેદ મંત્રો તો શું, હું તો મારું નામ પણ ભૂલી ગયો છું. જ્યારે દર્શનમાં નામ ભૂલાય છે ને ત્યારે દર્શનનો આનંદ આવે છે. બ્રહ્મ સાક્ષાત્કારમાં વેદ ભૂલાય છે. તત્ર વેદા અવેદા ભવંતી. વશિષ્ઠ ઋષિને સમાધિ લાગી ગઈ છે. તેઓ પોતાનું નામ ભૂલી ગયા. લૌકિક નામ રૂપની પૂર્ણ વિસ્મૃતિ થાય ત્યારે બ્રહ્મ દર્શન થાય છે. વશિષ્ઠ બ્રહ્મ દર્શનમાં લીન છે. બીજા બ્રાહ્મણો મંત્ર બોલી રહ્યા છે. હરિ ઓમ જગ્નેના જગ્નમય જંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન તેહનાકમ મહિમાનસ ચંત યત્ર પૂર્વે સાદ્યા શાંતિ દેવા નાના સુગંધિ પુષ્પાણી યથા કાલોદ્ભવાની જ પુષ્પાંજલિ મર્યાદત ગૃહાણ પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. શ્રી રામચંદ્રાય નમો નમઃ. શ્રી રામચંદ્ર નમો નમઃ. દશરથ રાજા મધ ચટાડે છે. કૌશલ્યામાં રામને પછી તો આંગણામાં લાવ્યા. રામને ગોદમાં લઈને બેસી ગયા, કારણ કે અયોધ્યાની પ્રજા રામ લલાના દર્શન કરી શકે. રામ દર્શનમાં સૌને એવો આનંદ થયો કે કોઈને ભૂખ લાગતી નથી, કોઈને પાણી પીવાની ઈચ્છા થતી નથી, કોઈને ઘરે જવાની ઉતાવળ થતી નથી. ઉત્સવના દિવસે પરમાત્માના દર્શન કરતા કરતા ભૂખ તરસ ભૂલાય, દેહ ભાન ભૂલાય તો જ ઉત્સવ સફળ છે. શ્રી રામના દર્શન કરીને અયોધ્યાની પ્રજા છે કૃત્ય થઈ ગઈ. દરેક જીવ માત્ર શ્રી આરામને શોધે છે, શાંતિને શોધે છે, પરંતુ રામ વગર આરામ મળતો નથી. શ્રી રામની મર્યાદાનું પાલન કરો તો જ જીવનમાં શાંતિ મળશે. શ્રી રામની પ્રત્યેક લીલા અનુકરણીય છે. તમારું વર્તન શ્રી રામજીના જેવું રાખજો. શ્રી રામમાં બધા જ સદગુણો એકી સાથે બધા ભેગા થયા છે. શ્રી રામની માતૃભક્તિ તમે જુઓ, માતૃ પિતૃ ભક્તિ એવી અનન્ય કે ક્યાંય જોવા ન મળે. એનો ભ્રાતૃ પ્રેમ પણ કેવો, શ્રી રામનો સદાચાર, એની સરળતા, રામજીનું ધૈર્ય, રામજીનું ગાંભીર્ય, શ્રી રામજીનું એક પત્ની વ્રત, ઉદારતા, આ બધા જ દિવ્ય સદગુણો તમને કોઈ પણ એક વ્યક્તિમાં ક્યાંય જોવા નહીં મળે. શ્રી રામ પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખતા. કોઈ પણ સ્ત્રીને શ્રી રામ કામ ભાવથી જોતા ન હતા. મનુષ્ય એક બાજુથી પુણ્ય કરે છે તો બીજી બાજુથી પાપ પણ ચાલુ રાખે છે. સરવાળે કંઈ હાથમાં આવતું નથી. શ્રી રામની ઉત્તમ સેવા એ જ શ્રી રામની આજ્ઞાનું
પાલન કરવું એ છે. વર્તન તમે ભલે રાવણ જેવું રાખો અને રામ નામનો જપ તમે ચાલુ રાખો તો રામ નામનું આ રીતે ફળ ન મળે, પરંતુ વર્તન રામ જેવું રાખો અને રામ નામનો જપ કર્યા કરો તો તાળવામાંથી અમૃત ઝરશે. શ્રી રામ હંમેશા માતા પિતાની આજ્ઞામાં રહે છે. તેઓ હંમેશા માતા પિતાને પ્રણામ કરે છે અને તેની સેવા કરે છે. જ્યારે આજકાલના છોકરાઓને તો મા બાપની પણ પડી નથી, એની મિલકત લઈ લેવી છે. તમે ભગવાનની ભક્તિ વધારે ન કરો તો ચાલે, પરંતુ માતા પિતાની સેવા કરવી એ મહાનમાં મહાન પુણ્ય છે. માતા પિતા તો લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે અને તેમને વંદન કરો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. પરંતુ અત્યારના સંતાનો મા બાપ ક્યાં છે કંઈ પડી જ નથી, ખબર જ નથી. અને એટલે તો રાજકોટમાં એકદમ અદ્યતન વૃદ્ધાશ્રમ થઈ રહ્યો છે. હમણાં જ મોરારી બાપુની કથામાં ખૂબ અનેક પ્રકારનું દાન આવ્યું છે અને વૃદ્ધાશ્રમ સરસ મજાનો થઈ રહ્યો છે. ખૂબ સરસ મજાની સેવા કરી રહ્યા છે એ સંસ્થા, એને સલામ છે આપણે. શ્રી રામનો બંધુ પ્રેમ અલૌકિક છે. શ્રી રામનો પ્રેમ છે તેઓ ભરતજીનો પ્રેમ છે. ભરતજી પણ 14 વર્ષ ઉપવાસ કરે છે અને કહે છે કે મારા શ્રી રામ વનમાં કંદમૂળ ખાય અને હું અનાજ ખાઉં. મારા શ્રી રામ ઘેર પધારી ભોજન કરશે અને હું આંખે નિહાળીશ અને તે પછી હું જમીશ. સંતોના મંતવ્ય ભરતજીની તપશ્ચર્યા શ્રી રામની તપસ્યાથી ચડે છે. વનમાં તપ કરવું સહેલું છે, રાજમહેલમાં તપ કરવું ઘણું કઠિન છે. શ્રી રામની સેવામાં તો સીતાજી અને લક્ષ્મણ છે, જ્યારે ભરતજીએ તો કોઈની પાસે સેવા લીધી નથી. વનવાસમાં શ્રી રામ દર્ભની પથારીમાં સૂઈ જાય છે, ત્યારે ભરતજી તો ધરતી પર સૂઈ જાય છે. આ કેવો બંધુ પ્રેમ છે! તમે પણ તમારા ભાઈ જોડે લક્ષ્મણ અને ભરત જેવો પ્રેમ કરજો. ભાઈને છેતરાશો નહીં, તેની સાથે કપટ કરતા નહીં. અને એક પ્રસંગમાં રામચંદ્રજીએ બધી જ વનદેવીઓને બોલાવ્યા છે. બધી જ વનદેવીઓને નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા છે કે હે વનદેવી, હું તમને નમસ્કાર કરું છું, વંદન કરું છું. બોલો, હુકમ કરો પ્રભુ, અમે તમારી શું સેવા કરી શકીએ છીએ. વનદેવીએ સાક્ષાત પ્રભુ પરમાત્માને વંદન કર્યા છે કે તમારી કોઈ પ્રકારની એવી સેવા તો મારે જોઈતી નથી, પરંતુ મને એક યાદ આવ્યું, તમે એ સેવા મારી કરો. કઈ સેવા? કે હું જે રસ્તેથી, જે જંગલમાંથી, જે વનમાંથી અહીં આવ્યો, એ કેડીમાંથી અને અહીંયા સુધી હું પહોંચ્યો, એટલે એ જે કેડી છે એ કેડીમાં તમે સાફ સૂફી કરો. એમાં ક્યાંય કાંટા કાંકરા હોય તો તમે સાફ સૂફી કરો. તો કે શા માટે? હવે ભાઈ તમે તો ત્યાંથી આવીને અહીંયા સુધી પહોંચી ગયા છે, હવે કોને કાંટા ને કાંકરા વાગવાના છે? તમે તો પહોંચી ગયા છો. કે ના, હું જેમ તમને કહું છું એ પ્રમાણે તમે કરો. વનદેવી કે બોલો શું? તો કે તમે આખો રસ્તો સાફ સૂફી કરી નાખો, ક્યાંય પણ કાંટા ન હોવા જોઈએ અને ક્યાંય પણ નાના નાના પથરા પણ ન હોવા જોઈએ, એવું કરો. એનું કારણ છે, વનદેવીને કહે છે, તમે એમ પૂછો કે શા માટે? કે તમે તો અહીંયા આવી ગયા છો, હવે કોને કાંટા વાગશે? તો મારો ભરત મને ગોતતો અહીંયા આવશે, શોધતો જ્યારે મને મળવા આવશે, ત્યારે એ કેડી અને એ વનમાં, એ જંગલમાં થઈને આવશે. ત્યારે એને મારા ભરતને, મારા ભાઈને, એના પગમાં કાંટો ન વાગે, એના પગમાં ઠેસ ન વાગે, એને કંઈ કાંકરા ન વાગે. એટલા માટે મારા એ રસ્તો છે ને, જે ત્યાંથી હું પસાર થયો, એ રસ્તો સાફ સૂફી કરી નાખો. આ બંધુ પ્રેમ છે. આ રામચંદ્રજીનો પ્રેમ છે ભરત પ્રત્યે. અને એટલે જ આપણે રામચંદ્રજી વારંવાર નમસ્કારીએ છીએ. એટલે જ એ મર્યાદા પુરુષોત્તમ રામ છે. રામકથા એ સાગર જેવી છે. શિવજીએ રામકથાને 1 કરોડ શ્લોકમાં વર્ણવી છે. 1 કરોડ શ્લોકમાં. પાર્વતીજીને વાત કરી હતી 1 કરોડ. તમે રોજ રામાયણનો પાઠ કરો, હનુમાનજીને સંભળાવો તો તમારું પાપ બળી જશે, તમારું મન શુદ્ધ રહેશે. રાક્ષસો પણ રામાયણનો પાઠ કરે છે, એમને રામચરિત્ર બહુ ગમે છે. ઘરના લોકો વખાણ કરે, મિત્રના વખાણ કરે, ઠીક છે, પણ જેના શત્રુ વખાણ કરે તે વખાણ સાચા હોય. રામજીના વખાણ તો રાક્ષસો પણ કરી રહ્યા છે. રાવણ પણ રામજીના ખૂબ સરસ મજાનો અદ્ભુત ડોગરીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે રાવણ પર રામજીનો વખાણ ખૂબ જ કરતો હતો. રામાયણમાં એક કથા આવે છે કે લક્ષ્મણના હાથે ઇન્દ્રજીતને મસ્તક કપાઈ ગયું અને ઇન્દ્રજીતનો હાથ ઉડીને પડ્યો છે લંકાના એ રાજમહેલના આંગણામાં. ઇન્દ્રજીતની ધર્મપત્ની સુલોચના, અતિ સુંદર મહાન પતિવ્રતા, પતિદેવનો હાથ જોતા જ એની આંખમાં આંસુ આવી ગયા છે. એ હાથ જોડીને કહ્યું કે મેં કોઈ પરાયા પુરુષનું જો સ્મરણ ન કર્યું હોય, બરાબર પતિવ્રતા ધર્મ પાડ્યો હોય, તો આ હાથ મને લખી બતાવે કે શું થયું છે એમાં.
યુદ્ધમાં શું શું થયું એનું વર્ણન મને કરીને બતાવે. એ હાથ લખીને બતાવે છે. હાથ ઊભો થયો અને કાગળ ઉપર લખી નાખ્યું કે લક્ષ્મણજીની હાથે યુદ્ધ કરતાં કરતાં મારું મરણ થયું છે અને હું તારી રાહ જોઉં છું, તું જલ્દી આવ. સુલોચનાને કહે છે, હાથ બતાવે. સુલોચના વાતજીને નિશ્ચય કરે છે કે હું સતી ધર્મથી હવે મારા સતી ધર્મથી હું અગ્નિમાં પ્રવેશ કરીશ. સુલોચના રાવણને વંદન કરવા જાય છે, છેલ્લે આવજો આવજો કરવા જાય છે. ત્યારે પુત્ર બુદ્ધિને જોતા રાવણના આંખમાંથી આંસુ સરી પડ્યા. સુલોચના અગ્નિમાં પ્રવેશ કરવા માટે રાવણની આજ્ઞા માંગે છે. રાવણે રડતા રડતા કે બેટા તારો નિશ્ચય બરાબર છે, પણ મારી એવી ઈચ્છા છે કે તું અગ્નિમાં પ્રવેશ કરતા પહેલાં શ્રી રામના દર્શન કરીને આવ. રામ દર્શનથી જીવન અને મરણ મંગલમય થાય છે. આ વાત કોણ કરી રહ્યો છે? આ સુલોચનાને કરી રહ્યા છે કે રાવણ, કે જે શત્રુ છે રામચંદ્રજીના. સુલોચના રડતા રડતા કહ્યું કે હું અતિ તો સુંદર છું, તમે મને શત્રુને ઘેરે મોકલો છો ને કાંઈક અનર્થ થઈ જાય તો? રાવણે કહ્યું કોઈ દિવસ કાંઈ અનર્થ નહીં થાય. રાવણને રામ ઉપર કેટલો બધો દ્રઢ વિશ્વાસ. સુંદર પુત્રવધૂને જોઈને રામજીને કંઈ નહીં થાય, મારું તને વચન છે. શ્રી રામ તને માતા સમાન ગણીને માન આપશે. જ્યાં જીતેન્દ્રિય લક્ષ્મણ જે મંત્રી છે, જ્યાં બાલ બ્રહ્મચારી હનુમાનજી બિરાજમાન છે, એ રામ દરબારમાં તને અન્યાય નહીં થાય. રામ દરબારમાં એક એકનું નામ લઈને વખાણ કરે છે. સુલોચના રામજીની પાસે પહોંચ્યા. શ્રી રામ તેને બહુ માન આપીને વખાણ કર્યા. એ મહાન પતિવ્રતા છે. શ્રી રામ તો એવું જ બોલ્યા કે આ ઇન્દ્રજીત લક્ષ્મણનું યુદ્ધ ન હતું, આ તો બે પતિવ્રતા સ્ત્રીઓ વચ્ચેનું યુદ્ધ હતું. લક્ષ્મણના ધર્મપત્ની ઉર્મિલા અયોધ્યામાં પતિવ્રતા ધર્મનું બરાબર પાલન કરે છે અને એ સુલોચના પતિવ્રતા ધર્મ પાળે છે. ત્યારે સુગ્રીવે શંકા કરીને કહ્યું કે તમે જેના વખાણ કરો છો કે આ મહાન પતિવ્રતા છે, તો એના પતિનું મૃત્યુ કેમ થયું? પતિના પુણ્યથી પતિનું આયુષ્ય વધે છે. સત્યવાન સાવિત્રીની કથા આપણે જોઈ છે. એ સાવિત્રીએ પણ એ ચંદ્રને રોકી રાખ્યો હતો, સૂર્યને ઉગવા ન દીધો. એવી એને પ્રાર્થના કરી ભગવાનને અને સત્યવાનને જીવતો કર્યો. પત્નીના પુણ્યથી પતિનું આયુષ્ય વધે છે, પતિ સુખી થાય છે, પતિના ભાગ્યથી ઘરમાં લક્ષ્મી આવે છે. ઇન્દ્રજીતનું મૃત્યુ કેમ શા માટે થાય? તો શ્રીરામે તેનું શંકાનું સમાધાન કરતાં કહ્યું છે કે સુલોચનાના પતિને કાળ પણ મારી શકે એમ નહોતા, પણ આ તો સુલોચના અને ઉર્મિલાનું યુદ્ધ હતું. ઉર્મિલાનું જોર વધ્યું અને સુલોચનાનું જોર ઓછું થયું. એનું મુખ્ય કારણ એ હતું કે સુલોચનાના પતિ પર સ્ત્રીમાં કામ ભાવ રાખનાર રાવણના પક્ષમાં હતો અને ઉર્મિલાના પતિ લક્ષ્મણ પર સ્ત્રીમાં માતૃભાવ રાખનારના પક્ષમાં રહ્યા છે. અને તેથી ઉર્મિલાની જીત થઈ છે અને સુલોચનાની હાર થઈ છે. ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ 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 હરે હરે. આજની કથાનું સમાપન કરીએ છીએ. આવતીકાલે સમયસર મળીએ છીએ. રોજે રોજ આપ બધા કથા સાંભળો છો એવી મારી વિનંતી છે. આ કથાની તમને જે લાઈક બહુ ખૂબ જ ગમતું હોય, સબસ્ક્રાઈબ કરવાની મન થતું હોય તો મને એટલે કે મહેશ જોશીને તમારે કરવાનું નથી. બિલકુલ નહીં. જે કાંઈ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વખાણ કરો, પ્રશંસા કરો, પ્રભુ પરમાત્માના કરો, કૃષ્ણ પરમાત્માના રામજીના કરો, બસ એને કરો. અને આજના કથાને વિરામ આપતા બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. દ્વારિકાધીશ કી જય.